ગાઈસ હોય તો પાણી આવ્યું છે 4-5 દાડા પછી શું કરે છે બેન? તો કાલ આવી તું કાલ તો કહેતો કે બરબર નતો આવી પીડા કરવાનો હોય બરોબર આવી તું રાત ચમચો હોય આવ્યું એટલે પેલું મોટર નળીને એટલે પાણી હતું આ તો કમ્પ્લીટ પાણી હતું આખું પાણી કાલ દોડવું આવ્યું મોટા નથી જ તરત એટલે એવું આવે જ એવું તો ગિરીશ બિરીશ આવતો ને અંદર હો ગયો ગિરીશ કા ગાના સુને ગા અને કાલ તો હાથે આગળ થઈ ગયું મટી જેટલી વાર મોટી નહીં જી તો બતાવજે પેલો હાથ બતાવજે હોજે નહીં જાય નસ પેલી થાય શું થાય દબડમાં આવો જાડી ગવડી આવે એટલે દબાઈ જાય અલ્યા રિસ્કા તો પતરી થઈ જાય પતરી માર દે એટલે કમ્પ્લીટ થઈ જાય જોડે ચોકડી પાણી જાય જો કોણ જાય ચોકડીમાં ચોય પાણી દેખાય એ જાય એ રીન ચલું પાણી તો હા એ દેખાય છે નહીં દેખાય और रसिका कશું બોલતા નહીં ઓલે બધા મગ બળે લાગે રસિકા ના મગ બધી જાય હો ગયો આ તો કોઈ બધા કામમાં બીજી છે હા વાત સાચી એટલે તો કશું બોલતા નહીં પાણી આવ્યું ચા પોદા પછી એટલે કોઈ બોલતું નહીં પાણી અમાર કિંમતી કિંમતી છે હા ભર દેવું હા વાત સાચી ફજ્જતા તો આપણું જ જોવાનું શીખવું પડે તમારે ના શીખવું કોઈ આમાં શીખવું પડે હા તમારી જ વાત તમારી વાત નહીં કરતી હું આમાં બહેરાન તો વાહન શીખવાનું તમારે વાહન ગસ્ત શીખો પેલા કમ્પ્લીટ આ વખ બાર કાઢજો પા તો બધું કેવાનું પાછી વાડી રેસ મે થઈ ગઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો અમારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો વ્લોગ સવાર પડી ગઈ વહેલા વહેલા જુઓ અને જમના બૂન કચરા પોતા કરી મને જતી રહ્યા દો પૈતા ત્યાં કચરા પોતું કરો મને નીચે જવા દો હું ऊपर ऊपी हूँ તમે ऐसा क्यों करते हो आप सुबह सुबह एक तो पानी आई नहीं કેટલા દાડાથી નહીં આવતું જમના બૂન બાપરે કાલે આવી તું 5:30 વાગે પાણી એમાં થોડું આવી તું એમાં અને નતું સારું પાણી એટલે આપણે ઘરમાં નતું ભર્યું તે પાણી આજે 5મા દિવસ થયો પાણી હજુ આવ્યું નહીં તો અમારે જ્ઞાની બેનને 2 શબ્દ કહેવા હોય તો પાણી વિશે ગોડી પાણી આવતું નહીં એમાં એમને શું લેવા દે આપણો ગોમમાં ભૂર બગડે હોય એમાં કઈ 5 દિવસથી પાણી નહીં આવતું હું તો કાલે જ આવી ઈ જો કે મમ્મી આ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ પપ્પા હું તો ચપટી એકદમ તામ પગ ઉપર પગ મેલીને બેઠો તો જાણ મને ખબર હતી શું કરો હતી કોઈ નહીં વગર પાણી ચોથી નાયા તઈ અમે તો નહીં લઈએ રોજ 4 દાડે પાણી આવતું પણ નાવાનું રોજ એવું અમે તો ત્યાં લાઈન નહીં લેવાનું પણ નાવાનું ખરા મને તો નાયા વગર ના ચાલો ચોથી લાવો હતી પાણી તો જતા પણ તો અહીં 200 લીટર ભરેલું પડ્યું હોય ને લઈ જશો ભાઈ કીધું કે લઈ લેતા હતા જેટલું જોઈએ એટલે કંથી લઈ દો હા એ કાલ તો થોડું આવ્યું એટલે ભરી ગયા ને થોડું ભર્યું ને તો ભરાઈ ગયું આપણે તો બધું યાર સિન્ટેક્સ નું પીપરું બધું ભરવાનું હાલ પીવાનું નતું ભર્યું પીવાનું તો ચમક અડધો આવતો હતો એટલે હાલ મોટર બગડી ગઈ કણ મોટર ઉતારી નાખ બીજી હા એટલે તને તો હાલ 2-3 દાડા એવું આવશે હા. 1-2 દિવસ તો આવશે જ આ તો હજી વળી આવે તો હાર બાબા હમ હાર આવે તો ભરવાનું ગમે ને મેઘમાં ત્યાં ગેલ બોલાવી દેવાનું હો ઈવન બીજા બોરેથી આવો ઇવન બીજા બોલવું આપણા ગામમાં 2 બોરી ઇવન એ બાજુ અલગ ના આપણે આ બાજુ પણ ઇવન તો કદી જિંદગી નહીં બગડત સારું આપણે તો હોય તો અઠવાડિયે 10 દાડે બગડો અઠવાડિયે 10 દાડે બોલ બગડો થોડા દાડે વગર નહીં કે એમાં 2-3 દિવસ તો તાણો તારીખ બંધ થઈ ગયો તો 4 દાડે ને 4 તારીખ દિવસથી આજે 4 દિવસ હા 4 તારીખે બગડ્યું આજ 11 તારીખ થઈ પોતમી 6 તારીખે બગડ્યું છઠ્ઠી હા સોરી 7 તારીખે બગડ્યો હશે તારીખે બગડ્યો હશે 100 તારીખે એટલે 4 દાડે ને આજ 5નો તો દિવસ હતી અને પોતમો એટલે 3 તારીખે 100 તારીખે મને જબ્બર રી ચડો રી તો ચાર અરે ઘણી દાડો ઘણી હરવાજ પડી ગયા નાંગળમાં પોતા કોણ આવે કંટાવ ના આવે અને જોજો ડોલ કેટલું પડી લીધું હે પોતું મારવા એટલું પડી લઈને અડ્યાઈ જુજે કરું તારે પીને તો નાખમાં મારું પડે પીને લીધું તો લે ઘર નહીં અરે અંદર હોય પીલ દે કે બાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉઠ્યા હાલ ઉઠીને ચાચી ના આવી જતી પીને દેખાતો ને ના તારો જો તમારો ફોન તે ચાર્જિંગમાં મૂકશો
આ બ્લોગ બનાવ્યો ચાર્જિંગમાં મૂકી દે ને પછી કીધું બને પણ ફોન તો હું બ્લોગ બનાવું હાલ ના મળે તો મને. તો પછી મૂકી દેજે એટલે મમ્મી હવે નોકરી હા માં તો પૂર્ણ કરી હવે આવશું પહોંચે તો ગાઈસ હોય તો પાણી આવ્યું છે 4-5 દાડા પછી શું કરે છે કે બેન તો કાલ આવી તું કાલ આવી તો પણ કાલ તો કીધું કે બરબર નતો આવી પીળા કલરનું આવ્યું બરોબર આવી એટલે અને આજ ચમચો હોય આવ્યું એટલે પેલું મોટર નળ ને એટલે પાણી હતું આજ તો કમ્પ્લીટ પાણી હતું ચોખ્ખું પાણી કાલ દોડવું આવ્યું મોટા નોકી જ તરત એટલે એવું આવે જ. એવું તો ગિરીશ બિરીશ આવતો ને અંદર હો ગયો ગિરીશ કા ગાના સુનેગા અને કાલ તો હાથે આગળ થઈ ગયું મટી જેટલી વારમાં મોટી નહીં જી તો બતાવજે પેલો હાથ ના હાથ બતાવજે હોજે નહીં જાય નસ પેલી થાય શું થાય ડબડમાં આવો જાડી જવડી આવે એટલે ડબલ જાય. ઓલી રિસ્કા તો પતરી થઈ જાય પતરી મારી દે એટલે કમ્પ્લીટ થઈ જાય જોડે ચોકડી પાણી જાય જો પણ કોણ જાય ચોકડીમાં ચોય પાણી દેખાય એ જાય જ. એ રીન ચલું પાણી તો હા એ દેખાય છે નહીં દેખાય और रसिका कશું બોલતા નહીં ઓલે બધા મગ બળે લાગે રસિકાના માં મગ બધી જાય હો ગયો આ તો કોઈ બધા કામમાં બીજી હા વાત સાચી એટલે તો કશું બોલતા નહીં પાણી આવ્યું ને 4-5 દાડા પછી એટલે આ કોઈ બોલતું નહીં પાણી અમાર કિંમતી કિંમતી છે હા ભર દેવું હારું વાત સાચી આપણે એડિટિંગ કરતા હતા અને હવે આપણે જઈએ છીએ નીચે થોડી ભૂખ લાગી છે તો ખાવું છે એટલે જતા આવીએ નીચે જો ગાઈસ અમારા કાકાનું ઘર થાય છે અમને પતરા નાખવાના અને ઉપર કરવાના અમારા રશ્મિકાબેન જોયા એકલા નાસ્તો કરી પણ એવું નહીં કહેતા કે રામસિંહભાઈ મજૂરી કરી છે ધાબા પર એડિટિંગ કરી તો આપણે ખવડાવીએ હા રામસિંહને ખવડાવે તો જોર આવે છે જોડાવે છે હા તો જો ગાઈસ હોય તો રોટલા બની છે શું કરો કયો રોટલી બનાવો. શાક બની ગયું બની ભૂખ લાગી છે બસ લો ખાઈ લો શાખાઈ બની ગઈ ને રોટલી બની ગઈ. ખાચું કયો સાચું. કે ભૂખ લાગી જોરદાર કે ખાવું હોય તો ખાવાનું હા, ચાય પર ખાઈ પી લો, લો ખાઈ લો, ખાઈ લો, ખાઈ લો. તો ચલો ગાઈસ ખાવાનું થઈ ગયું બને ખાવાનું સેવ ટમાટર શાક સેવ ટમાટર શાક બતાવજો શેર મતલબ સાચું છે અચ્છા હોટલ જેવું ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ગાઈસ ગરમમાં ગરમ સેવ ટામેટાનું શાક છે અને ડુંગળી કાપી છે સાસ નહીં પડે છે તળી ફ્રીજમાં હા ફ્રીજમાં હા રસકબરનો હાથ ભાજીએ તો પણ હાથ પાછો રિપેરિંગ થઈ ગયો હ રિપેરિંગ અમે કેરીઓ રિપેરિંગ કરતા હતા અને ત્યાંથી નીકળી ગયું ના ઉપરથી સુમલે ને નીકળી ગયું નેસકા વિમન રશ્મિ ગાઈસ અમારા કાકાનું ઘર બને છે તે મુહૂર્ત કરવાનું છે તમારા રશ્મિકાબેનને બોલાયા છે બાયનું મુકાય છે દરવાજો મુકાય છે ફેમ મુકાય છે રશ્મિકાબેન ભાગાડવો પડશે ચોખ્ખી વાત છે ઇન્દો નહીં ચાલે તો એ તમારા કાકોને માલ ખોપી છે શું કેવું રમશકા આ ગોળ ના ચાલે પેડા જોઈ તો પેડા લાવવા પડી 50 રૂપિયા લાવી દે ચાલે નહીં હા ના ચાલે રહ્યું પણ પેડા ખવડાવવા પડી સાઈડ પર થોડા ઘણી મોટું કરે એમ કે તો જો ગાઈસ હવે દરવાજો મૂકી છે પપ્પાને એમના ભાઈબંધ છે જો ગાઈસ મારા રશ્મિકાબેન આવ્યા છે ચોલ્લા કરવા માટે જો ગાઈસ ચોલ્લા કરી છે રશ્મિકાબેન ચલા 1000 રૂપિયા તો પહોંચો તો જો ગઈ સહી ચલ્લા કરી છે રશ્મિકાબેન ને મુહૂર્ત ના તો જો ગઈ અમારા રશ્મિકાબેન ચલ્લા કરી છે અરે રોશની જો કાં જાય બધું ખબર છે इसका मेरे बाकी रह गया हाँ इसका रमजी तो बाकी रह गया नाम बाकी છે હજી તો હા ચાલે ચાલે તો જો ગાઈસ હા હા પેટ ચીરવાની હોય ને વાત કરી આયો તો તે તો તમે પર ખો એટલે પછી કે પેટમાં દુખાય છે ના થાય પેલું થાય થોડું ચાલે બધાનો હા ચલા આજ કા મુહૂર્ત ખાવું
5100 રૂપિયા 5100 રૂપિયા આલ્યા તો આ આપી દે પ્રસાદ આપી દે ખાવું પણ અમે તો હા લે એટલે ઘોર જણા ખાવા પડી બાયણું મૂક્યું બાયણું જો દર પર ઉગ્યા ફેમ મૂકી બાયણા નહીં હો ગયો બીજા તો આયો ને આ બધું મિક્સ ના ખાવાનું હલકા પેલું હલકા ધોણા આ ખાવું પડે બધું એટલે આ તો મેન એ જગત આવે જગત ખબર જગત ખાય ને તું આ જગત નહીં બના ખાય ધોણા જગત ના ખા એ તો ખાવા પડી જો એ તો મસ્ત આવતા એ હા હા પણ તું ચો હંતાઈ પણ તું ચો હંતાઈ છેડે છેડે ઘુમાઈ રહ્યો મમ્મા જોડે ભમ જ કરશે એ રહ્યો ચો લાગી શું લાગે હા એ જગત રહી આ જગત તું તોડ અને એ ચેક કર હું તમને બતાડું કે જગતમાં જગત કોઈ નહીં બના ધોણા દાન નહીં બના આ ધોણા હી અને જો બતાવું તને જગત એવી આવે એ તો દબાઈ દીધેલી હા જો દબાઈ જોઈ દીધી લે તો કઈ જો આવડતું તો હને મંડી પડે ને ફેટો તો સાપો ચેટલો લોબો કર્યો પણ આખો પોથરી નાખ્યો હો આવડે તો ખાલી અમકા દાઓ એ તો ના આવડે એટલે પણ લે તારી આવું કરીએ તે આજે મારું ફેટો બાજીનો હશે બંધ કરીને જાઉં આવું કરીએ એનો પણ પેટો બહુ મોટો છે આ ફેટો ફેરવી એક મોટું ફેરવી આખું કોઈ ખબર નહીં પડતી રશ્મિ હું નો રાખજો કે સ્ક્રૂ ઢીલા થઈ જાય પણ ગળાના માથું તો હાથ આવી ને હા તો દેખાણું પણ ના આવડતું હોય રાધો કેવું લે ખોટું કોકનું માથું બગાડો અને એ રે પછી ઓન બુને બેસી જઈને પણ જો કે એ અરગ પદુડી બેસી જાય ના શીખો શીખો કોમમાં આ વસ્તુ તો શીખવી જરૂરી છે બધા જરૂરી બેવું આ વસ્તુ આવડવી જરૂરી છે ફજ્જત આ તો આવડવું જ જોઈએ શીખવું પડે તમારે ના શીખવું કોઈ આમાં શીખવું પડે હા હા તમારી જ વાત તમારી વાત નહીં કરતી હું આમાં બહેરાન તો વાહન શીખવાનું તમારે વાહન ગસ્ત શીખો પેલા કમ્પ્લેટ આ વોક બાર કાઢજો પા તો બધું કેવાનું પછી વાડી રેસમી થઈ ગઈ ફેટો બંધાઈ ગયો હો આમ રાખજો તે 2 મિનિટ હાકો કે હું જોવા દઉં મને જોવા દો એમ કહું એમાં ઢેલડી પેલી પોંક પડી એને પેલો ટેકો બક્કલો ભરાઈ દો કે 2-3 બક્કલો ભરાઈ દો જોઈ લો સમજે આમ તો સાચું કે રશ્મિ મસ્ત લાગે ફીટો બરોબર ના ઊંધો પર મસ્ત બંધાણો હો. હું વસી બે બાડી થઈ ગઈ ના ના હાલ તો કોણ તો કે બાકી કોણ તો વળી જો હો અંદર કાઢ્યો 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 આખો વળી જતો આ તો ના સાચું આ રશ્મિ મસ્ત બંધાણો ફેટો મને તો બહુ શીખી જો લોકો માં ને શાબાશ લાવ પૈસા પૈસા તો સારું કરવાય કોમ કરો કોમમાં તો શરદી જ થઈ ગઈ નાકમાં ખંજરી વાગો કે લાગે બરોબર હા કમ્પ્લીટ આઈ જીજો અસલ આ પપ્પા દેખાતો બરોબર આજે જોઈ લે હું ના ચાલે એવું બધું ના ચાલે બકા ના ચાલે ને એવું એ પડી કરીને વાત છે પડી કરીને ના ચાલે બકા બ્લોગમાં એવું ના ચાલે એ ડૉક્ટર નહીં મૂકવાનું પડે કે હાથમાં લઈ દે હા પડે કે બે હાથમાં લઈ દે હા 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 પૈસા આપણે એડિટિંગ કરતા હતા તમે જુઓ આ વિડીયોને એડિટિંગ કરતો તો હું આપણા આનંદજીનું પૂજાનભાઈનું નામ આપણે જીએસી નીચે મમ્મીને આવ્યા છીએ તો કઈ સમાન મમ્મી તો આવી જશે ઘેર નહીં મમ્મી ઓ લાયો શું કરો કે હાથ તો મમ્મી પર ચેલેન્જ વિડીયો રાખવાનો હો અંતાક્ષરી વાળો હેડા કે જ હવે રાખવાનો હાથથી ચાલુ કરવાનો નથી હાથથી રેગ્યુલર હો ગયો રસ્કા બેન હા કામે રમતા રમવા ના ના હાથથી ચાલુ ફાઇનલ હું કેવું પૂજા આજથી કહું ચેલેન્જ વિડીયો ચાલુ રાખવાનો હતો હા વીએમસી આવી જાય ઘેર છે નહીં આવ્યો પડી ગયું ના ખાઈએ હું એક વર્ષ કશો વાંધો નહીં હમણાં ભજે પણ રાતે રાતે હા જમના આવે ને
એટલા પછી આપણે રાખીએ ચેલા શું કહેવાય કે બેન તમારે ટીમ લેવાની હા ટેક્સર કીધું કામ ગાવાનું મોડી કાઢી હા દીધી એવું વધાઈ દીધી નહીં દાદા આને કે તો બધો હાલે બધા જ ના પૂજાને લેવાની બધા ખાલી તાર પપ્પા નહીં માપા હે હા એમ પૂજા ઓરી કરે માવો હા મને પૂજા પેલી છે હા ના રે પૂજે છે આ તાર તો ગીતો ભલી જો જે હોય એ બધા મને તો આવડે જ છે ઉઠ્ઠ જ હા હા ઉઠ્ઠ જ આવડે મને તો એવું હવે આપણે ઘઈ ના કરો જે આવે એ. જે આવે જે આવે ઉઠે ઘઈ જ નાખવાનું ખાલી બે કરી તો બે કરી પણ ઘઈ નાખવાનું કરે એ વાત સાચી તીખી ચડી હતી ખબર તો હજુ ઉતરવાની બાકી હોય. બાકી એ વાત સાચી તારે. જો કઈ હોય તો કોલેકા ખાઈશી તો આપણે એલા પડી બોલો ચા બા બના ચા પીએ ગરમ ચા ઠંડો થઈ ગયો રાખ્યો પતાઈ દીધો પટી ગયો આ એ તો યાર આવું ના હોય થોડું રાખવું પડે હા થોડું રાખવું પડે તો કઈ હોય તો રોધવાનું થઈ ગયું છે કોક બનાવ્યું છે શાક આજ તો કોક જો ગાઈસ બટાકા આ ગાજરનું શાક છે અને મરચું છે આર્યું અને પછી આર્યું લગભગ દહીંનું રાયતું બનાવ્યું છે અને આર્યું જા ખીચડી બનાવી રોટલી રોટલા બનાવવાના રોટલા અને જો કઈ સમજ અમને બેન આ છે નોકરીથી ઘેર તમે એક એક ચોકલેટ નહીં ખાણી અમે મારવાની બધાને તમે મારી માટે લાયા હા મારી માટે લાયા તારી માટે લાવા જેવું થોડી હોય કે તમારે લેવાની હોય હા એમાં એક ચોકલેટમાં કે ગમને જમાડવાનું હા જો ગોમને જમવાનું હોય તો જો ગઈશ પપ્પા અવનવરા પડે આખો દાડાના કોમ કરતા હતા બાજુમાં ઘર ચલતા નથી અવનવરા પડે ગઈશ હોય તો પૂજાને ખાવા આવી જાય છીએ અને હું પણ ખાવા આવ્યો છું આજ તો હમણાં ખાઈએ તો થોડી વારમાં પણ થોડી ભૂખ લાગેલા ઓમ તમે નહીં ખાતા હા ઓમ તમે નહીં ખાતા ખાઉં છું તંચી વાત કરો ક્યાંક તો ખવાયું કદી ખાતા અરે ખાવા આવ્યો છું પણ દહીંનું રાયતું ખાવા આવ્યો છું હમણાં ખાઈ ગયો તો પણ પેલા તું વળી કે ખાવા ના મારે તો કશું નહીં હું તો એકલી ખાઈ લઉં જતો રહો હા શું કે ને તે કશું વાંધો નહીં એટલે આપણે તો ખાઈ જતા રહીશું ધાબા ઉપર એડિટિંગ કરવા ખાઈને હમ ખાઈને હા તો ખાઈને જતા તાન ભાઈ ખાઈને જ જવાનું થોડું તો કઈ દમ જવાનું હોય ત્યાં હા બીજું શું બનાવી રોટલા હી ખારી ટાઈપ્સ થઈ ગયું અરે હું હા દૂધ ખાલી પાલું કરો સાથે દૂધ કાઢવાનું ગરકી દૂધ અંદરથી તો નહીં પીવું વાત તો છો કે પીવું શરબત